Hello friends, today we implement the concept of method overloading using Java programming. તો એના માટે આપણે myeclipse સ્ટાર્ટ કરીને ફાઇલ મેનુમાં ન્યૂ પ્રોજેક્ટ ક્રિએટ કરીશું. જે આપણી ડેફિનેશન છે એ અહીંયા એઝ અ કોમેન્ટ આપણે એડ કરી દીધી છે. મેથડ ઓવરલોડિંગનો કન્સેપ્ટ આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ. તો અકોર્ડિંગ ટુ ધ ડેફિનેશન હવે આપણે એક ક્લાસ બનાવી લઈએ. ડેફિનેશનમાં આપણને ક્લાસનું નામ આપેલું છે. વી આર સપોઝ ટુ ડિફાઇન ધ ક્લાસ કેલ્ક્યુલેટ વિધિન ઓપનિંગ ક્લોઝિંગ કર્લી બ્રેકેટ. ક્લાસની અંદર હવે આપણે 3 મેથડ ડિફાઇન કરવાની છે. મેથડ ઓવરલોડિંગ એટલે એક જ નામની મેથડ ક્લાસની અંદર આપણે એક કરતાં વધારે અલગ અલગ પેરામીટર સાથે અથવા તો નંબર ઓફ ડિફરન્ટ પેરામીટર સાથે ડિફાઇન કરીએ. ધેટ ઇઝ મેથડ ઓવરલોડિંગ. તો અહીંયા એડ નામની મેથડ 2 ઇન્ટીજર પેરામીટર સાથે ડિફાઇન કરી દીધી આપણે, જે 2 ઇન્ટીજર વેલ્યુનું એડિશન રિટર્ન કરશે. અગેન આપણે એડ નામની જ મેથડ બનાવીએ છીએ બટ વિથ 2 ફ્લોટ પેરામીટર. તો આ મેથડ છે એ 2 ફ્લોટ નંબરનું એડિશન રિટર્ન કરશે. અને લાસ્ટ આપણે આ જ નામની મેથડ ફરીથી બનાવીએ છીએ એડ નામની, જેની સાથે 2 સ્ટ્રિંગ પેરામીટર પાસ કરીએ છીએ. તો when this method will execute, we will get the concatenation of 2 string. 2 string મર્જ થઈને આપણને આ મેથડ છે મર્જ કરીને આ મેથડ આપણને રિટર્ન કરશે. ઓકે, તો એડ નામની મેથડ આપણે કેલ્ક્યુલેટ ક્લાસની અંદર 3 વખત બનાવેલી છે, પણ 3 મેથડની અંદર પેરામીટર છે એ આપણે અલગ આપેલા છે. ફર્સ્ટમાં 2 ઇન્ટીજર, ધેન 2 ફ્લોટ અને લાસ્ટ 2 સ્ટ્રિંગ. હવે મેઇન મેથડની અંદર કેલ્ક્યુલેટ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવી લઈએ. C1 નામનો ઓબ્જેક્ટ આપણે બનાવી લીધો અને હવે આ C1 ઓબ્જેક્ટથી આપણે 3 મેથડ કોલ કરી શકીએ. તો અહીંયા આ મેથડ છે આપણને વેલ્યુ રિટર્ન કરશે. તો ડાયરેક્ટ આપણે કોન્સોલ ઉપર પ્રિન્ટ કરી શકીએ મેથડ જ્યારે કોલ કરીએ અને જે વેલ્યુ રિટર્ન મળે છે એ. તો ફર્સ્ટ આપણે system.out.println એડિશન ઓફ 2 ઇન્ટીજર મેસેજ ડબલ કોટમાં સ્પેસિફાય કરી દીધો. અને હવે by using C1 method we can call add method. તો અહીંયા C1.add and I am giving 2 integer value as a parameter 5 and 6. તો આ 5 અને 6 બે integer value આપણે આપી દીધી એટલે ફર્સ્ટ મેથડ કોલ થશે. અગેન આપણે 2 ફ્લોટ નંબરનું એડિશન કરવું છે. તો એડિશન ઓફ 2 ફ્લોટ અને મેથડ કોલ કરીએ એડ C1 ઓબ્જેક્ટથી C1.add અને એઝ એ પેરામીટર 2 ફ્લોટ વેલ્યુ આપી દઈએ. તો જે 2 ફ્લોટ પેરામીટર વાળી એડ મેથડ છે એ કોલ થશે. અને લાસ્ટમાં ઇફ યુ વોન્ટ ટુ કોન્કેટ 2 સ્ટ્રિંગ, 2 સ્ટ્રિંગને આપણે મર્જ કરવી છે. બરાબર, 2 સ્ટ્રિંગને આપણે મર્જ કરવી છે. તો આપણે મેસેજ લખી દીધો 2 સ્ટ્રિંગ એડિશન ઓફ 2 સ્ટ્રિંગ, અથવા તો વી કેન સે કોન્કેટેનેશન ઓફ 2 સ્ટ્રિંગ. મેસેજ કાંઈ પણ આપી શકાય. અને ડબલ કોટ કમ્પ્લીટ થાય એટલે આપણે પ્લસ કરીને હવે એ મેથડને કોલ કરી દઈએ. તો કે C1.add અને હવે આપણે એડ મેથડ સાથે 2 સ્ટ્રિંગ વેલ્યુ એઝ એ પેરામીટર પાસ કરશું. હવે સ્ટ્રિંગ વેલ્યુ પાસ કરીએ તો ડબલ કોટ કમ્પલસરી છે. ડબલ કોટ કમ્પલસરી આપવાના થાય સ્ટ્રિંગ વેલ્યુ સાથે. તો આપણે એઝ એ સ્ટ્રિંગ આપી દીધું ફર્સ્ટ સ્ટ્રિંગ રાજકોટ S1 ની વેલ્યુ આપી દીધી અને સેકન્ડ સ્ટ્રિંગ S2 અને સિટી આપી દીધું. રાઈટ, તો આ રાજકોટ સિટી બંને સ્ટ્રિંગ મર્જ થઈ જશે. હવે આપણે આ પ્રોગ્રામની અંદર એડ મેથડને 3 અલગ અલગ રીતે કોલ કરીને એક્ઝિક્યુટ કરીએ તો જોઈએ આપણને આઉટપુટ. ફર્સ્ટ આપણને મળશે 2 ઇન્ટીજર નંબરનું એડિશન, પછી આપણને 2 ફ્લોટ નંબરનું એડિશન મળે છે જે પેરામીટર આપેલા છે એ પ્રમાણે, અને લાસ્ટમાં 2 સ્ટ્રિંગ કોન્કેટ થઈને આપણને મળે છે. બરાબર, તો આ રીતે આપણે મેથડ ઓવરલોડિંગ કન્સેપ્ટ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. થેન્ક યુ.